હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 કોમર્સના એકાઉન્ટ વિષયની શરૂઆત કરીએ છીએ સોલ્યુશન માટે. તેમાં સૌથી પહેલાં સેક્શન એ અને બી. સેક્શન એ MCQનો છે. તેમાં આ પેપર સ્ટાઇલ છે. ABCDEF આટલા વિભાગો છે. વિભાગ એ તેમાં MCQ આપેલા છે અને આ MCQના જવાબો આમાં બધા ટીક થયેલા છે. તમે જુઓ, પ્રકરણ 1, 4, 5 MCQ, પાંચેયના જવાબ આપેલા છે. પ્રકરણ 2 તેના 3ના જવાબ આપેલા છે. ચોથું 5મું MCQ તેનાય જવાબ છે. પ્રકરણ 3 તેના 5 MCQ બધાના જવાબ ટીક કરેલા છે. પ્રકરણ 4 તેનો 1, 2, 3, 4, 5 MCQ તેનાય જવાબ છે. ચેપ્ટર 5 તેના 5 MCQ એના જવાબ છે. પ્રકરણ 7, 7માના 5 MCQના જવાબ છે. પ્રકરણ 8 તેના 3 અને 4, 5 આ MCQના જવાબ. પછી ચેપ્ટર 10 તેના 5 MCQના જવાબ. પ્રકરણ 11 તેના 5 MCQના જવાબો. ભાગ 2 ચેપ્ટર 1, 4, 5 એના જવાબ છે. પ્રકરણ 3 તેના 5 MCQ બધાના 5 જ છે, બધાના જવાબ આપેલા છે. છઠ્ઠું ચેપ્ટર તેના 5 MCQ બધાના જવાબ છે. પ્રકરણ 7 ભાગ 2 તેના 5 MCQના જવાબ છે. 8મું ચેપ્ટર 5 MCQ જવાબ છે. પછી પ્રકરણ 10 તેના જવાબો છે. 5 MCQ તેના. અને છેલ્લો પ્રકરણ 11 તેના 5 MCQ તેના પણ જવાબો છે. ત્યારબાદ વિભાગ બી તેના જવાબ નથી, એ જવાબ અહીંયા લખવામાં આપેલા છે. જો પ્રકરણ 4 તેના 5 સવાલ, બધાના 5 સવાલ જ છે. પ્રકરણ 5 એના 5 સવાલ. 9માના 5 સવાલ. ભાગ 2ના ત્રીજા ચેપ્ટરના 5 સવાલ. ભાગ 2 પ્રકરણ 6ના 5 સવાલો. પછી ભાગ 2 પ્રકરણ 9 તેના 5 સવાલો. ભાગ 2 પ્રકરણ 10 તેના 5 સવાલો. ભાગ 2 પ્રકરણ 11 તેના 5 સવાલો. હવે જવાબો બધાના. જો પ્રકરણ 4 આમ નોંધ એટલે શું? જવાબ. આમ નોંધ એટલે નામાનો એવો ચોપડો જેમાં બધા હિસાબી વ્યવહારો ક્રમવાર સૌપ્રથમ નોંધવામાં આવે છે તથા વ્યવહારની ટૂંકી સમજૂતી પણ તેમાં નોંધવામાં આવે છે. સવાલ 2, સંયુક્ત આમ નોંધ ક્યારે લખવામાં આવે છે? જવાબ. કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે 2 કરતાં વધુ ખાતા સંકળાયેલા હોય તો સંયુક્ત આમ નોંધ લખવામાં આવે છે. સવાલ 3, અન્ય રીતે માલની જાવકના 3 ઉદાહરણ આપો. જવાબ. પહેલું, અંગત વપરાશ માટે લીધેલ માલ. બીજું, જાહેરાતના નમૂના તરીકે વેચેલ માલ. 3, ધર્માદામાં આપેલ માલ. સવાલ 4, વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે? જવાબ. છાપેલી કિંમતે છૂટક વેપારીઓ માલ વેચે અને તેમને ખર્ચ કાઢતા વાજબી નફો આવે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે. કસર કોને કહેવાય?
કેટલીક વાર દેવા કે લેવાની પતાવટ પ્રસંગે હિસાબ ચૂકતે કરવા નાની રકમ જતી કરવામાં આવે છે તેને કસર કહે છે. પ્રકરણ 5. નાણાકીય હિસાબ પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શું છે? જવાબ: નાણાકીય હિસાબો તૈયાર કરવાનો. સવાલ 2. કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે? જવાબ: કંપનીના સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે પાકા સળિયાના બંને અંગોનો સરવાળો હંમેશા કેવો હોય છે? સરખો હોય છે. સવાલ 4. હિસાબી પદ્ધતિની ભાષાના પાકા સળિયાના અંગોને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: પાકા સળિયાના અંગોને મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. સવાલ 5. દ્વિનોંધીનામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના અંગો જણાવો. જવાબ: 1. વેપાર ખાતું, 2. નફા નુકસાન ખાતું અને 3. પાકો સળિયો. ચેપ્ટર 9. સરભર ખાતું એટલે શું? જવાબ: જ્યારે કોઈ ખાતામાં સરવાળો કરતા બંને બાજુની રકમો જે હોય છે તે રકમોનો તફાવત રહેતો નથી, તેથી ખાતાની બાકી હશે નહીં ત્યારે આ ખાતું સરભર ખાતું થયું ગણાય. ખાતા વહી એ નામાનો કયો ચોપડો છે? જવાબ: ખાતા વહી એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો છે. સવાલ 3. રોકડ ખાતાની કઈ બાકી હોય છે? શા માટે? જવાબ: રોકડ ખાતાની ઉધાર બાકી હોય છે. રોકડની આવક કરતાં જાવક વધુ હોઈ શકે નહીં, તેથી ઉધાર બાકી જ હોય છે. સવાલ 4. ખાતાની બાકી એટલે શું? જવાબ: કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહે છે. સવાલ 5. બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતા વહી શા માટે વેપારીઓ વધુ પસંદ કરે છે? જવાબ: બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતા વહી એકંદરે ઓછી ખર્ચા અને સાચવણીની દ્રષ્ટિએ સરળ છે, તેથી વેપારીઓ વધુ પસંદ કરે છે. સવાલ 1. અનામતના પ્રકારો જણાવો. જવાબ: મહેસૂલી અનામત અને મૂડી અનામત. સવાલ 2. અનામત ભંડોળ એટલે શું? જવાબ: અનામતની રકમનું ધંધાની બહાર જામીનગીરીઓમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો તેને અનામત ભંડોળ કહે છે. સવાલ 3. મૂડી નફાના 2 ઉદાહરણો આપો. જવાબ: કાયમી મિલકત અને રોકાણો વેચતા થયેલ નફો. 2. કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો. 3. કંપનીનો નોંધણી પહેલાંનો નફો. સવાલ 4. મહેસૂલી અનામત કોને કહે છે? જવાબ: જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલો હોય તેને મહેસૂલી નફો કહે છે. આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે. સવાલ 5. મૂડી અનામત કોને કહે છે? જવાબ: મૂડી નફાની રકમ જે અનામત ખાતે લઈ જવામાં આવે તેને મૂડી અનામત કહે છે. પ્રકરણ 6. રૂઢિચુસ્ત વલણ કોને કહેવાય? જવાબ: હિસાબી ચોપડો લખતી વખતે સંભવિત ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવું, પરંતુ ભાવિ નફા કે ઉપજને ધ્યાનમાં ન લેવું. આવા વલણને રૂઢિચુસ્ત વલણ કહે છે. સવાલ 2. માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે થયું કહેવાય? જવાબ: માલ વેચાણના કિસ્સામાં માલની કાયદેસર માલિકીની ફેરબદલી વેચનાર પાસેથી ખરીદનાર તરફ થાય ત્યારે વેચાણની ઉપજનું સંપાદન થયેલું ગણી તેની નોંધ થાય છે. સવાલ 3. હિસાબી એકમમાં કોનો સમાવેશ થાય છે? જવાબ: હિસાબી એકમમાં એકાંકી વેપારી ભાગીદારી પેઢી, મર્યાદિત જવાબદારીવાળી પેઢી, કોર્પોરેશન, સહકારી મંડળી તેમજ બિન વેપારી સંસ્થાનો સમાવેશ થાય છે. સવાલ 4. સામાન્ય રીતે પેઢીનું હિસાબી વર્ષ 1 વર્ષનું શા માટે હોય છે? જવાબ: હિસાબી સમય 1 વર્ષનો રાખવાને કારણે ધંધાને લગતા મોટાભાગના તમામ પ્રકારના વ્યવહારો આવરી લેવાતા હોય છે. હિસાબી સમીકરણ કે પાકા સળિયાનું સમીકરણ કયા ખ્યાલ પર આધારિત છે? જવાબ: દ્વિઅસરના ખ્યાલ પર આધારિત છે. સવાલ 1. પ્રકરણ 9.
બિન વેપારી સંસ્થા એટલે શું? જવાબ: જે સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય પરંતુ સમાજની સેવા કરવાનો કે સભ્યોને સગવડ પૂરી પાડવાનો કે સભ્યોના કલ્યાણ અર્થે પ્રવૃત્તિઓ કરવાનો હોય તેને બિન વેપારી સંસ્થા કહે છે. સવાલ 2. ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? જવાબ: ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને ખર્ચનો ઉપજ કરતાં વધારો કહે છે. સવાલ 3. ધંધાની સ્થિર મિલકતો ખરીદવા માટે કરેલ ખર્ચ કેવો કહેવાય? જવાબ: મૂડી ખર્ચ. સવાલ 4. આવક જાવક ખાતાનું સ્વરૂપ કોના જેવું છે? જવાબ: રોકડમેર જેવું છે. સવાલ 5. મહેસૂલી આવક કોને કહેવાય? જવાબ: જે આવક નિયમિત મળતી હોય અને સામાન્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તેને મહેસૂલી આવક કહે છે. ચેપ્ટર 10. સ્થિતિદર્શક પત્રક કે નિવેદન એટલે શું? જવાબ: આ પત્રક પાકા સળિયા જેવું છે. તેમાં ડાબી બાજુ દેવા કે જવાબદારીઓની વિગતો અને જમણી બાજુ મિલકતો તથા લેણાની વિગતો દર્શાવાય છે. મૂડીની સરખામણીની રીતમાં કઈ મૂડીની સરખામણી કરવામાં આવે છે? જવાબ: મૂડીની સરખામણીની રીતમાં વર્ષની શરૂની મૂડી અને વર્ષની આખરની મૂડીની સરખામણી કરવામાં આવે છે. સવાલ 3. નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં કઈ વિગતો ઉમેરવામાં આવે છે અથવા કઈ વિગતો બાદ કરવામાં આવે છે? જવાબ: નફા કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં ઉપાડ ઉમેરવામાં આવે છે. વધારાની લાવેલ મૂડી તથા શરૂની મૂડી બાદ કરવામાં આવે છે. સવાલ 4. એક નોંધી પદ્ધતિ મુજબ કોણ હિસાબ રાખે છે? જવાબ: નાના વેપારીઓ, પરચુરણ ધંધો કરનારાઓ. સવાલ 5. સ્થિતિ દર્શક પત્રક કોના જેવું છે? જવાબ: પાકા સરવૈયા જેવું છે. છેલ્લું પ્રકરણ 11. બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર વધારે પ્રચલિત છે? જવાબ: ટેલી સોફ્ટવેર. સવાલ 2. વિન્ડોઝ 7 એ કયું સોફ્ટવેર છે? જવાબ: વિન્ડોઝ 7 એ સિસ્ટમ સોફ્ટવેર છે. સવાલ 3. હ્યુમનવેર એટલે શું? જવાબ: હ્યુમનવેર એટલે કમ્પ્યુટર અને સોફ્ટવેર સાથે કામ કરે છે તે લોકો. સવાલ 4. કસ્ટમાઇઝ સોફ્ટવેર કોને કહે છે? જવાબ: બજારમાં તૈયાર મળતા સોફ્ટવેરમાં ગ્રાહકની જરૂરિયાત અનુસાર ફેરફાર કરવામાં આવે તો તેને કસ્ટમાઇઝ સોફ્ટવેર કહે છે. સવાલ 5. એઆઈએસ એ કોનો ભાગ છે? જવાબ: એઆઈએસ એ સંચાલન માહિતી પ્રક્રિયાનો એક ભાગ છે. તો આ રીતે એકાઉન્ટનો સેક્શન A અને B પૂરો થાય. ખાસ તૈયારી કરજો, સાથે વાંચજો. બાકી બુક બનાવતો હોય તો તેમાં લખજો, રાખજો. હવે સતત આપણે એકાઉન્ટનો સબ્જેક્ટ પૂરો કરવાનો છે. તો વિડીયોને જોવાનું શરૂ રાખજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.